એક મહત્વપૂર્ણ સમાચારમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. તો હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે અને આ જામીન અરજી ફગાવીને ઝટકો આપ્યો. તો બીઝેડ ફાઇનાન્સમાં સ્કીમના નામે 4,000 કરોડની છેતરપિંડી થઈ છે અને આ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ અત્યારે નાસ્તો ફરતો છે અને તપાસ એજન્સીઓ અત્યારે તેના સુધી પહોંચવાના તમામ પ્રયત્નો કરી રહી છે. એ પહેલા હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહની જે આગોતરા જામીન છે આગોતરા જામીન અરજીને ફગાવી નાખી છે. 4,000 કરોડની સ્કીમના નામે છેતરપિંડીનો આરોપી. તો આજ બધે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, ભૂપેન્દ્રસિંહને હાઈકોર્ટનો મોટો ઝટકો, જામીન અરજી, આગોતરા જામીન અરજી ફગાવી છે. દીપક, અંકુર, પહેલા ધરપકડથી બચવા સેશન કોર્ટના શરણે ગયા, ત્યાંથી પણ કોર્ટે આ અરજી છે તે ફગાવી હતી અને હવે હાઈકોર્ટના શરણે ગયા હતા કારણ કે તેમની ધરપકડ ન થાય. પરંતુ જે પોન્જી સ્કીમના સીઈઓ છે, ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેની કોર્ટે જે છે તેની અરજી ફગાવી છે અને મોટો ઝટકો આપ્યો છે. મહત્વનું છે કે અનેક દિવસોથી જે ભાગેડુ છે તેની સામે એલઓસી પણ જાહેર કરવામાં આવી છે. લગભગ 4,000 કરોડથી પણ વધારેનું આ પોન્જી સ્કીમ કૌભાંડ છે કે જેમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પોલીસે તેની ધરપકડ ન કરે તે માટે થઈને તે પહેલા સેશન્સ કોર્ટ અને હવે હાઈકોર્ટ ગયો હતો, પરંતુ સેશન્સ કોર્ટ બાદ હાઈકોર્ટે પણ તેની અરજી જે છે તે ફગાવી છે. એટલે કે જે આગોતરા અરજી કરવામાં આવી હતી તે ફગાવી છે, એટલે હવે પોલીસ તેની ધરપકડ કરી શકે છે. પરંતુ મહત્વની બાબત છે કે હવે પોલીસ પકડથી દૂર રહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેને પોલીસ ક્યારે પકડે છે, કારણ કે હાઈકોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.